નમસ્કાર, નીરા ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે જીએસઆરટીસી અને સીસી માટે જે 400+ પીવાયક્યુ આધારિત કમ્પ્યુટરના એમસીક્યુ જોઈએ છે તેનો પાર્ટ 3 જોશું. આજના લેક્ચર્સમાં આપણે 20 મહત્વના પ્રશ્નો કવર કરીશું કે જે જીએસઆરટીસી અને સીસી માટે ખૂબ જ અગત્યના છે અને પરીક્ષામાં આવવાના ચાન્સ પણ વધારે છે. તો આજનો વિડીયો અંત સુધી જોજો અને કોમેન્ટ કરજો કે વિડીયો તમને કેવો લાગ્યો. તો પ્રથમ પ્રશ્ન છે, MS વર્ડમાં પેરેગ્રાફનો પ્રથમ અક્ષર મોટો દર્શાવવા માટે કઈ સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે? એટલે કે અહીંયા આવું કંઈક કીધેલું છે કે માની લો કે તમારે કોઈ ડોક્યુમેન્ટ ઓપન કરેલું છે અને તેમાં લખવાનું સ્ટાર્ટ કરો છો. તમે ન્યૂઝપેપરને ત્યાં જોતા છો કે કોઈ પણ પેરેગ્રાફ હોય તેનો પ્રથમ અક્ષર 2 કે 3 લીટીને આવું કવર કરનાર હોય અને તેમાંથી ત્યારબાદ નોર્મલ અક્ષરથી લખાણ કરેલું હોય. તો આ ટાઈપનું લખાણ કરવા માટે તમે શેનો ઉપયોગ કરશું તે અહીંયા પ્રશ્નમાં પૂછવામાં આવેલું છે. તો તેનો આન્સર છે ઓપ્શન ડી, ડ્રોપ કેપ્સ. ત્યારબાદનો પ્રશ્ન છે, કમ્પ્યુટરની ઓડિયો આધારિત ફાઇલ સ્વરૂપ .mp3નું પૂરું નામ શું છે? મિત્રો, અહીંયા .mp3નું પૂરું નામ પૂછેલ છે કે જો આપણે .mp3ની વાત કરીએ તો તે કઈ ફાઇલ છે? તેનું ટેકનિકલ નામ કંઈક આવું છે, MPEG-1 ઓડિયો લેયર 3. તો અહીંયા MP અને આ લેયર 3 છે, તેનું 3 એ શોર્ટ ફોર્મ છે અને તેનું ફૂલ ફોર્મની વાત કરીએ તો MPEG-1 ઓડિયો લેયર 3 છે. અને તેનું એકદમ ફૂલ ફોર્મ કહીએ તો M એટલે મૂવિંગ, P એટલે પિક્ચર, E એટલે એક્સપર્ટ અને G એટલે ગ્રુપ. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી, મૂવિંગ પિક્ચર્સ એક્સપર્ટ ગ્રુપ. ત્યારબાદનો પ્રશ્ન છે, QR કોડમાં QRનું પૂરું નામ શું છે? તો તેનો સાચો આન્સર છે ક્વિક રિસ્પોન્સ, ઓપ્શન એ. તે એક દ્વિપરિમાણીય એટલે કે 2D બારકોડ છે જેને કેમેરા દ્વારા ખૂબ જ ઝડપથી સ્કેન કરીને આપણે તેની અંદરની માહિતી મેળવી શકીએ છીએ. ત્યારબાદનો પ્રશ્ન છે, ઇન્ટરનેટ પર વ્યાવસાયિક વ્યવહાર, નાણાકીય વ્યવહાર કે સમાચાર પ્રકારની સેવા પૂરી પાડતી વેબસાઇટને શું કહેવામાં આવે છે? તો તેનો સાચો આન્સર છે પોર્ટલ. પોર્ટલ પર છે ને આપણે લોગિન કરીને કોઈ પણ નાણાકીય વ્યવહારો, ન્યૂઝ વગેરે એક સાથે આપણે જોઈ શકીએ છીએ. તો તેનો સાચો આન્સર આવશે અહીંયા ઓપ્શન બી, પોર્ટલ. ત્યારબાદનો પ્રશ્ન છે, કમ્પ્યુટર નેટવર્કમાં વિગતોને વર્તમાન સ્થાનથી આગળ મોકલતા સાધનને શું કહે છે? અહીંયા એવું કીધેલું છે કે માની લો કે તમારી પાસે કોઈ કમ્પ્યુટર છે, તે ઇન્ટરનેટ સાથે કેના દ્વારા જોડાયેલું હોય? તો કે આપણે ખ્યાલ છે રાઉટર. ને રાઉટર કોની સાથે જોડાયેલું હોય છે? તો કે સર્વર. અને આ જ સર્વર સાથે બીજું કોઈ રાઉટર જોડાયેલું હોય છે અને એની સાથે કોઈ કમ્પ્યુટર જોડાયેલું હોય છે. આવી રીતે તો આવી રીતે કંઈક ઇન્ટરનેટનું કનેક્શન હોય છે. તો હવે તમારે અહીંથી માહિતી આગળ મોકલવી છે તો તેના માટે તમે કેનો ઉપયોગ કરો છો? તો કે રાઉટર. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી. ત્યારબાદનો પ્રશ્ન છે, ઈમેલની મર્યાદા દર્શાવતો વિકલ્પ પસંદ કરો. અહીંયા ઈમેલની મર્યાદા એટલે કે તેના ગેરફાયદો આપને પૂછેલો છે. તો ઈમેલ એક જ સમયે અનેક વ્યક્તિઓ સુધી પહોંચાડી શકાય છે તો એ તો ફાયદો છે. એક સાથે વધારે વ્યક્તિઓને આપણે મોકલી શકીએ તે ફાયદો જ ગણાય. અનેક વેબ સેવા દ્વારા માટે પ્રવેશદ્વાર પૂરું પાડે છે તો તે પણ સાચો આન્સર છે. જંક મેલ અને સ્પામ મેલ સંદેશાઓ મળે છે. અહીંયા જંક મેલ અને સ્પામ મેલ રિલેટેડ આપણે ક્વેશ્ચન ઓલરેડી પાર્ટ 2માં જોયેલો જ છે. જંક મેલ અને સ્પામ મેલ એટલે શું? કે જાહેરાત, એડવર્ટાઇઝ આ ટાઈપના ઈમેલ હોય તે આપને મળતા રહેતા હોય છે. તો આ આપણે એકચ્યુઅલમાં જોતા નથી હોતા પણ આપને મળતા રહેતા હોય છે જે આપણા માટે કંટાળાજનક છે. તો તેનો ગેરફાયદો છે. આ એક શું છે? ગેરફાયદો. અને અંગત અને કરકસરયુક્ત છે તો તે પણ ફાયદો છે. તો અહીં સાચો આન્સર આવશે ઓપ્શન સી. ત્યારબાદનો પ્રશ્ન છે, ઇન્ટરનેટ પર સુરક્ષિત જોડાણ ધરાવતી વેબસાઇટ એડ્રેસની આગળના ભાગમાં શું દર્શાવવામાં આવે છે? જનરલી આપણે વેબસાઇટ લખીએ તો www.yahoo.com લખીએ છીએ પણ તેની આગળ પણ કંઈક આવું લખેલું હોય છે, http આવી રીતે લખેલું છે, https-www
yahoo.com. તો અહીં એસનો મિનિંગ શું છે? તો તે એક છે ને સેક્યુર જોડાણ પૂરું પાડે છે. પૂરું પાડે? શું જોડાણ પૂરું પાડે છે? તો કે સેક્યુર જોડાણ પૂરું પાડે છે. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન બી. ત્યારબાદનો ત્યારબાદનો પ્રશ્ન છે, સંસ્થાના સ્થાનિક કમ્પ્યુટર નેટવર્ક અને બહારની દુનિયા વચ્ચે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી નેટવર્કની કઈ સુરક્ષા સીમા હોય છે? એટલે કે લેવાતી નેટવર્કની સુરક્ષા સીમાને આપણે શું કહીએ છીએ? એવો કંઈ અહીંયા ક્વેશ્ચન છે. એટલે કે માની લો કે તમારું કોઈ કમ્પ્યુટર છે, બરોબર છે, એ કોઈ બિલ્ડિંગમાં છે અને તે કોઈ બીજા સર્વર સાથે કનેક્ટેડ છે. તો અહીંયા બંને વચ્ચે સર્વર અને કમ્પ્યુટર વચ્ચે એક સિક્યુરિટી પ્રોવાઈડ પાડતી વોલ હોય છે. તેને આપણે શું કહીએ છીએ? ફાયર વોલ. તમે એન્ટીવાયરસ નાખેલો હોય તો ત્યાં તમને આ એક ઓપ્શન જોવા મળે છે કે જે અનઅધિકૃત વાયરસ કે અનઅધિકૃત એક્સેસ થતું હોય તો તેનું સ્ટોપ કરે છે, તેને રોકે છે. ત્યારબાદનો પ્રશ્ન છે, ઇન્ટરનેટ પર વેબ વ્યવહારોને સુરક્ષિત કરવા માટે કયા પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે? અહીંયા ઇન્ટરનેટ ઉપર કયા વ્યવહારોને? વેબ વ્યવહારોને. એટલે આપણે બ્રાઉઝિંગ કરતા હોય તો તેને સુરક્ષિત કરવા માટે કયો પ્રોટોકોલ ઉપયોગ થાય છે? તો તેના માટે સેક્યુર સોકેટ લેયર એટલે કે બી, ઓપ્શન બી, SSL નામનો પ્રોટોકોલનો ઉપયોગ થાય છે. આ પહેલાં આપણે લાસ્ટ લેક્ચરની અંદર પણ એક પ્રોટોકોલ જોયો છે, તેનું તમારે મને કોમેન્ટ કરવાનો છે. કંઈક આવું હતું, રિવર્સ એડ્રેસ રિઝોલ્યુશન પ્રોટોકોલ. તે શેના માટે ઉપયોગ થાય છે તે તમારે મને કોમેન્ટ કરવાનું છે. હાર્ડ ડિસ્કમાં તકતીની ગોળ ગોળ ફરવાની ઝડપ કયા એકમમાં માપવામાં આવે છે? હાર્ડ ડિસ્ક હોય છે તો તમે તેના ઉપર ઘણીવાર હાથ રાખો તો ત્યાં રાઉન્ડિંગ કંઈક ફરતું હોય છે તકતી, જેની અંદર ડેટા સ્ટોર થયેલા હોય છે. તો આ તકતી 1 મિનિટમાં કેટલા ચક્કર લગાવે છે તે માપવાના એકમને શું કહે છે? તો કે રોટેશન પર મિનિટ. ઘણીવાર અહીંયા રોટેશન પર મિનિટની જગ્યાએ તમને રિવોલ્યુશન પર મિનિટ પણ કીધેલું હોય તો તે પણ આન્સર સાચો જ આવશે. તો અહીંયા ઓપ્શન ડી. ત્યારબાદનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો વિકલ્પ ઇમ્પેક્ટ પ્રિન્ટરનો પ્રકાર દર્શાવે છે? તો કે તેનો સાચો આન્સર આવશે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર. જે રિબન દ્વારા કાગળ પર સ્ટ્રોક કરીને છાપકામ થતું હોય છે તેને ઇમ્પેક્ટ પ્રિન્ટર કહેવાય. એટલે જ કે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર એ એક ઇમ્પેક્ટ પ્રિન્ટર છે. ત્યારબાદનો પ્રશ્ન છે, નીચેનામાંથી સૌથી ઓછી સંગ્રહ ક્ષમતા ધરાવતું સ્ટોરેજ ડિવાઇસ કયું છે? આંખ વીંચીને જવાબ આપી દેવાનો ફ્લોપી ડિસ્ક. કારણ કે અત્યારના જમાનામાં ફ્લોપી ડિસ્ક એક ઉપયોગ ના લેવાતી વસ્તુ છે અને જ્યારે ઉપયોગમાં લેવાતી ત્યારે તેની સંગ્રહ કરવાની મેક્સિમમ કેપેસિટી 1.44 MB એટલે કે મેગાબાઇટ સુધીની જ હતી. જ્યારે આપણે કોમ્પેક્ટ ડિસ્ક કહીએ તો એ પણ હાર્ડ ડિસ્ક એટલે કે જીબીમાં જોવા મળે છે. પેનડ્રાઈવ પણ માર્કેટમાં જીબીના ફોર્મમાં જોવા મળે છે. મેમરી કાર્ડ પણ 1.5 GB એટલે કે 2 GB, 4 GB, 8 GB, 16 GB, 128 GB. અત્યારે તો માર્કેટમાં 1 TB એટલે કે 1 TB પણ મેમરી કાર્ડ જોવા મળે જ છે. ત્યારબાદનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો વિકલ્પ ગુજરાતી યુનિકોડ ફોન્ટને દર્શાવે છે? એટલે કે માઇક્રોસોફ્ટ ઓફિસની અંદર તમારે ગુજરાતી ભાષામાં કોઈ લખવું હોય તો તેના માટે તમે કયો વિકલ્પ કે પ્રકાર ચૂઝ કરશો? તો અહીંયા સાચો આન્સર આવશે શ્રુતિ. આ તમને જવાબ આવડતો જ હોવો જોઈએ, કારણ કે આ ટાઈપના પ્રશ્નો પૂછાઈ શકે છે. ત્યારબાદ હાયર લેવલ લેંગ્વેજમાં લખાયેલી માહિતી કે પ્રોગ્રામને સ્વયં સંચાલિત રીતે મશીન લેંગ્વેજમાં અનુવાદ કરવા માટેના વિશિષ્ટ પ્રોગ્રામને શું કહે છે? પહેલાં તો હાયર લેવલ લેંગ્વેજ અને મશીન લેંગ્વેજ એટલે શું? તો કે હાયર લેવલ લેંગ્વેજ એટલે જે આપણે સમજી શકીએ તેવી લેંગ્વેજ. હાયર લેવલ લેંગ્વેજ
જે આપણે સમજી શકીએ, કે જે આપણા દ્વારા ડેવલપ કરેલી હોય છે. જ્યારે મશીન લેંગ્વેજ એટલે કે કમ્પ્યુટર કઈ મશીન લેંગ્વેજ ભાષા સમજે છે? 0 અને 1માં લખેલી હોય છે. તો આ 0 અને 1માં લખેલી ભાષાને હાયર લેવલ લેંગ્વેજમાં કન્વર્ટ કરવા માટે, કે હાયર લેવલ લેંગ્વેજમાં લખેલી ભાષાને મશીન ભાષામાં કન્વર્ટ કરવા માટે શેનો ઉપયોગ થાય છે? તો કે ટ્રાન્સલેટર. આમ પર ટ્રાન્સલેટરનું મિનિંગ શું હોય છે? એક જણાને ઇંગ્લિશ આવડે છે, એક જણાને ગુજરાતી આવડે છે, અને એક ટ્રાન્સલેટર છે જેને ઇંગ્લિશ અને ગુજરાતી આવે છે. તો તે બંને વચ્ચેનો પુલ ઇસ્ટાબ્લિશ કરે છે, એટલે કે બંનેને એકબીજાની ભાષા સમજાવે છે. ત્યારબાદનો પ્રશ્ન છે, કમ્પ્યુટરની કઈ પ્રોગ્રામિંગ ભાષામાં સાંકેતિક કોડ એટલે કે ન્યુમોનિક્સ કોડ વાપરવામાં આવે છે? તો તે લોઅર લેવલ લેંગ્વેજમાં ઉપયોગ થાય છે, અને તે લેંગ્વેજ એક એસેમ્બલી લેંગ્વેજ તરીકે પણ ઓળખાય છે. એસેમ્બલી લેંગ્વેજ, જેમાં આવા કંઈક ઇન્સ્ટ્રક્શન સેટ હોય છે: મૂવ, MOI, એડ, સબટ્રેક્ટ. તો આ બધા ન્યુમોનિક્સ કહેવાય છે. તો અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી. ત્યારબાદનો પ્રશ્ન છે, કોઈ સોફ્ટવેરની જૂની આવૃત્તિના સ્થાને નવી અદ્યતન આવૃત્તિ ઉમેરવાની પ્રક્રિયાને શું કહે છે? તો અપગ્રેડ. સીધો હિસાબ છે. એકદમ સાચો આન્સર આવશે ઓપ્શન સી, અપગ્રેડ. અહીંયા તમારે ઓપ્શન જોવો જ ના પડવો જોઈએ મિત્રો. ત્યારબાદનો પ્રશ્ન છે, કમ્પ્યુટર સોફ્ટવેરની નામાંકિત કંપની માઇક્રોસોફ્ટ કોર્પોરેશનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? મિત્રો, આ ક્વેશ્ચન ઘણી પરીક્ષામાં પૂછેલો છે, ઘણી પરીક્ષામાં. તો તેમાં મોસ્ટ ઓફલી મિત્રો ઓપ્શન એ એટલે કે કેલિફોર્નિયા જવાબ લખીને આવે છે, કારણ કે સિલિકોન વેલી આપણે કેલિફોર્નિયા કહેતા હોય છે, પણ એવું નથી. તેનો સાચો આન્સર આવશે વોશિંગ્ટન, સી. અને વોશિંગ્ટનમાં પણ ખાસ કરીને ક્યાં? તો કે રેડમંડ નામના સિટીમાં આવેલું છે. ત્યારબાદનો પ્રશ્ન છે, વીજળી જાય તો કમ્પ્યુટરને એકધારો પાવર સપ્લાય મળી રહે તે માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? તો તેના માટે ઇન્વર્ટર પણ હોઈ શકે, અને યુપીએસ. જનરલી તમારે યુપીએસ ઓપ્શન આપેલો હશે. યુપીએસ એટલે અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય, કે જેવું જ પાવર સપ્લાય જતો રહે છે તો તેમાંની રહેલી બેટરી દ્વારા કમ્પ્યુટરને ઓપરેટ કરે છે. ત્યારબાદનો પ્રશ્ન છે, કમ્પ્યુટરમાં કોઈ પણ ફાઇલનું નામ વધુમાં વધુ કેટલા અક્ષરનું હોઈ શકે? આમ ઈમેલમાં માટે પણ આવો એક પ્રશ્ન હતો કે ઈમેલ વધુમાં વધુ કેટલા અક્ષરોનું હોઈ શકે? તો ત્યાં પણ આન્સર હતો 255, અને અહીંયા પણ આન્સર આવશે ઓપ્શન સી, 255. ત્યારબાદનો પ્રશ્ન છે, વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં કયા મોડમાં કમ્પ્યુટર ઓછામાં ઓછા પ્રોગ્રામ અને ડ્રાઈવર સાથે ચાલુ થાય છે? તો અહીંયા સાચો આન્સર આવશે સેફ મોડ. કમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમમાં મિત્રો જ્યારે વાયરસ કે કોઈ પણ જાતની એવી એરર આવી ગઈ હોય છે કે જેને તમારે રિમૂવ કરવી છે, તો તે એકદમ મિનિમમ ડ્રાઈવર અને સોફ્ટવેર સાથે જો કમ્પ્યુટરને ઓફ કરીને તે એક્ટિવિટી તમારે રિમૂવ કરવી હોય તો તેના માટે સેફ મોડ નામનો ઓપ્શન જોવા મળે છે. તો મિત્રો, આજનો વિડીયો લેક્ચર કેવો લાગ્યો તે કોમેન્ટમાં મને જરૂર જણાવજો, અને આવા જ વિડીયો લેક્ચર જો તમે જોતા હોય તો કોમેન્ટમાં લખો, જેથી કરીને મને આવા જ વિડીયો લેક્ચર બનાવવાનું મોટિવેશન મળતું રહે. ધન્યવાદ મિત્રો.